અટલાદરા વિસ્તારમાં આવેલ શ્રી બાલાજી સ્કાયરાઇઝમાં ફરી એકવાર દુકાન માલિકો અને રહીશો દ્વારા વિરોધ નોંધાવ્યો હતો. છેલ્લા ઘણા સમયથી મૂળભૂત સુવિધાઓ ન મળતી હોવાના આક્ષેપ સાથે તેઓએ મેનેજમેન્ટ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. શ્રી બાલાજી સ્કાયરાઇઝના દુકાન માલિકો અને રહીશો છેલ્લા ઘણા સમયથી પોતાના પ્રશ્નોના નિરાકરણ માટે લડત આપી રહ્યા છે, પરંતુ તેમની સમસ્યાઓનું હજુ સુધી નિરાકરણ આવ્યું નથી. છેલ્લા 5 વર્ષથી વધુ સમય વીતી ગયો હોવા છતાં દુકાનોનો કબજો તો સોંપવામાં આવ્યો છે, પરંતુ ત્યાં કોઈપણ પ્રકારની સુવિધાઓ અને સુરક્ષાની વ્યવસ્થા ઉપલબ્ધ નથી. રહીશો અને દુકાનના માલિકોએ આક્ષેપ કર્યો હતો કે ફાયર એનઓસી બતાવવામાં આવી છે, પરંતુ સમગ્ર બિલ્ડિંગમાં લાઇટો જનરેટરથી ચાલે છે. આવી સ્થિતિમાં ફાયર એનઓસી કેવી રીતે આપવામાં આવી તે એક સવાલ ઉઠાવ્યો હતો. વધુમાં જ્યાં પંપ ચાલે છે ત્યાં ડીઝલનું કોઈ કનેક્શન નથી, જ્યારે જનરેટરને લાઇટના કનેક્શન સાથે જોડી દેવામાં આવ્યું હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું. આ મુદ્દાઓને લઈને આજે ઓફિસ અને દુકાન ધરાવતા લોકો એકત્ર થયા હતા અને ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેમનું કહેવું છે કે વારંવાર મેનેજમેન્ટને રજૂઆતો કરવા છતાં પણ હજુ સુધી બાકી રહેલી નાની મોટી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી નથી અને યોગ્ય કાર્યવાહી પણ કરવામાં આવી નથી. વિરોધ દરમિયાન લોકોએ આક્ષેપ સાથે જણાવ્યું હતું કે વર્ષો પહેલાં સંપૂર્ણ રકમ ચૂકવ્યા છતાં તેમની સાથે જાણે કે છેતરપિંડી થઈ હોય તેવું લાગે છે અને હવે તેઓ આ વધુ સહન કરશે નહીં. અગાઉ પણ વિરોધ કર્યો હતો અને આજે ફરી વિરોધ કરવાની ફરજ પડી હોવાનું તેઓએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે પાણીનો વાલ્વ ખોલ્યા બાદ થોડા સમયમાં પાણી બંધ થઈ જાય છે. આવી અનેક સમસ્યાઓના કાયમી નિરાકરણની માંગ સાથે તમામ દુકાન માલિકો અને રહીશોએ આજે વિરોધ નોંધાવી સમસ્યા નિરાકરણની માંગણી કરી હતી. એ કેબલ અહીંયા કનેક્ટેડ છે, એટલે આ ડીજીસેટ દ્વારા ઇલેક્ટ્રિક સપ્લાય આપીને પહેલા રહ્યું હતું. પણ હવે આપણે અહીંયા નીચે જઈને જોઈએ કે અહીંયા જે હાઇડ્રન્ટ પંપ રૂમ છે એની શું પરિસ્થિતિ છે હાલમાં. ઉપર તમે એક એ પણ જોયું કે ઉપર એક સાહેબ હમણાં આ બિલ્ડિંગને છે ને એક ફાયર એનઓસી મળી ગયેલી છે, એટલે અમે ફાયર ડિપાર્ટમેન્ટને પૂછ્યું કે તમે કયા ડોક્યુમેન્ટના આધારે, દસ્તાવેજના આધારે તમે ફાયર એનઓસી આપેલી છે, કારણ કે આજ પણ અહીંયા સિસ્ટમ કાર્યરત નથી. તો પહેલી વખત ફાયર ડિપાર્ટમેન્ટે 9/6/2024ના રોજ એનઓસી આપી. 10/6ના ડિપાર્ટમેન્ટે એવું જણાવ્યું કે મોટાભાગની ખામીઓનું યોગ્ય રીતે પાલન થઈ ગયેલું છે. એટલે અમે પાછું ડિપાર્ટમેન્ટના મોઢામાં આંગળી નાખીને પૂછ્યું કે કઈ ખામીઓ હતી જે બાકી હતી ને પૂરી થયેલી છે. એટલે ડિપાર્ટમેન્ટે અમને 4 ખામીઓની લિસ્ટ આપી. અમે પાછો એક અરજી કરી. એ અરજીમાં અમે પૂછ્યું કે તમારી ખામીઓની લિસ્ટમાં એક પાછળ ઇમરજન્સી સ્ટેરકેસ બાંધવાની પણ રિક્વાયરમેન્ટ હતી કે નથી. એટલે ડિપાર્ટમેન્ટે એના પછી એક રિપ્લાય આપ્યો કે એ પાછળ ઇમરજન્સી સ્ટેરકેસ બાંધવા માટે ડિપાર્ટમેન્ટને બિલ્ડરે એક બાંહેધરી પત્ર આપ્યું છે, એફિડેવિટ આપ્યું છે, અને એફિડેવિટના આધાર પર એક એનઓસી અપાઈ છે. એફિડેવિટની કોપી ત્યારે પણ ના અપાઈ. અમે આરટીઆઈ કરી તો એફિડેવિટની કોપી અપાઈ. એફિડેવિટમાં એવું કીધેલું છે કે ભાઈ અમે 6 મહિનામાં એક ઇમરજન્સી સ્ટેરકેસ પાછળ ઊભો કરી દઈશું, એ પણ ફક્ત 6થા થી 13મા માળ સુધી, જ્યારે કાયદો એવું કહે છે કે સ્ટેરકેસ ઉપરથી નીચે સુધી સળંગ હોવો જોઈએ. અને આ જે અહીંયા જે ફાયર સિસ્ટમ જે ઓપરેશનલ છે એ હમણાં એક ડીજીસેટ અહીંયા લગાવવામાં આવેલો છે. એ ડીજીસેટથી ઇલેક્ટ્રિક સપ્લાય આપવામાં આવી રહ્યો છે અને એનાથી નીચેની હાઇડ્રન્ટ સિસ્ટમ ચાલુ કરવામાં આવી રહી છે. પણ હકીકતમાં જે કાયદેસર ફાયર સેફટી સિસ્ટમ ઓપરેશનલ હોવી જોઈએ એવી આજે પણ ઓપરેશનલ નથી, છતાં પણ ડિપાર્ટમેન્ટે એમને ફાયર એનઓસી આપેલી છે. એના માટે અમે અહીંયા ભેગા થયા છીએ કે આવા અપૂરતા સિસ્ટમ અને દસ્તાવેજોના આધારે અગર ફાયર એનઓસી અપાય તો અમે જે પ્રોપર્ટીના માલિકો છીએ, અમારી જાનનો જોખમ થાય એની જિમ્મેદારી કોણ લેશે? તંત્ર એવું કહે છે કે આની જિમ્મેદારી બિલ્ડર અને ઉપયોગકર્તાઓની રહેશે, પણ જ્યારે ચકાસણી કરવા માટે આવે ત્યારે તેમની જિમ્મેદારી થાય કે બરાબર રીતે ચકાસણી થાય સિસ્ટમની અને બરાબર અમલ થાય. હા સાહેબ, સિસ્ટમ ઓપરેશનલ નથી છતાં પણ એનઓસી અપાઈ છે. કયા કાયદાનો ઉલ્લંઘન થયો છે એ પણ અમે પૂછ્યું છે. અમારી પાસે લિસ્ટ ઓફ કાયદા છે જેનો ઉલ્લંઘન થયો છે, પણ તંત્ર એના પર કઈ કાર્યવાહી કરવા માંગતું નથી.